દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દલિત સમાજના યુવકને પોલીસે માર માર્યો હોય તેવા આક્ષેપો લાગ્યા. જો કે આ મામલાને લઈને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ખુલાસો કર્યો છે અને સમગ્ર ઘટના વિશે હકીકત જણાવતા કહ્યું કે પોલીસ અધિકારીને આરોપીએ ધક્કો માર્યો, ત્યારબાદ વિડીયો બનાવીને આખું સ્ટન્ટ કર્યું. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક આરોપીના ત્યાં પોલીસ પહોંચે છે. આ દરમિયાન કેટલાક બાબતોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. દલિત સમાજના આગેવાનનું કહેવું છે કે થોડાક સમય પહેલાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી. આ દરમિયાન પીએસઆઈ ઝાલા ત્યાં ફરજ પર હતા, ત્યારે વિનોદ મકવાણા નામનો જે યુવક છે તેની કોઈ બોલાચાલી થઈ ને ઉદ્ધતાઈ ભર્યું વર્તન થયું ને એ જ બાબતની દાજ રાખીને પીએસઆઈ છે તે આ યુવકના ઘરે પહોંચ્યા અને ત્યારબાદ તેને ઢસડીને લઈ જવામાં આવી રહ્યો છે. જોકે આ ઘટના બાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ ખુલાસો સામે આવ્યો છે, જેમાં તેમણે આ તમામ આરોપોને ફગાવ્યા છે ને ઘટના વિશેની માહિતી પણ આપી છે. પહેલા સાંભળો શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા આ ઘટનાને લઈને. આપણી સાથે દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ મુછડિયા જોડાઈ ચૂક્યા છે. જે રીતે દ્વારકાના કલ્યાણપુર તાલુકાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવકને પોલીસ માર મારે છે ને આ યુવક દલિત સમાજના છે, ત્યારે શું મામલો આગેવાનો સમક્ષ સામે આવ્યો છે તેની સાથે સીધી વાતચીત કરી. દેવદાનભાઈ, શું આખો મામલો સામે આવ્યો છે? તમે માહિતી મેળવી છે, કલ્યાણપુર તાલુકાનો એક વિડીયો સામે આવ્યો છે જ્યાં દલિત યુવકને પોલીસ ફટકારી રહી છે. શું છે આખી ઘટના, વિગતે જણાવો. આખી ઘટના એવી છે ફેજનભાઈ કે ગઈ 14મી એપ્રિલે આજે પીએસઆઈ ઝાલા છે જામ કલ્યાણપુરના, એ પીએસઆઈ ઝાલા સાથે આ દલિત યુવાનને કઈ સામાન્ય બોલાચાલી થઈ હશે રેલી દરમિયાન. એ બાબતનો દ્વેષ રાખીને ગઈકાલે કે એમના ઘરે જઈ અને એમના પત્નીને બી માર્યા છે અને એ ભાઈ જે યુવાન છે અમારા મકવાણા પરિવારના એને બી માર્યા છે. બે પત્ની હારે જયારે કોઈ ગુંડા હોય, 302 ના આરોપી હોય, એ ટાઈપનું મજૂર વર્ગના લોકો સાથે પીએસઆઈ કક્ષાના અધિકારીએ વર્તન કર્યું છે. આ તો એકેય અંશે વ્યાજબી નથી. દેવદાનભાઈ, તો આજ આખી સમગ્ર ઘટના બની છે, એને લઈને દલિત સમાજ ની કઈ રીતની તૈયારી છે? કેમ કે અવારનવાર આ ઘટનાક્રમો સામે આવતા હોય છે, ત્યારે ફરી વધુ એક યુવાનને મારવામાં આવ્યો છે. નહીં, આ બાબતે અમે રેન્જ આઈજી અને એસપી સાહેબને લેખિત રજૂઆત કરશું અને આજે પીએસઆઈ છે એની સામે ગુનો દાખલ કરવાની માંગણી કરશું. આપણે જોઈએ જ છીએ વિડીયોમાં, નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કાયદામાં જોગવાઈ છે કે 302 નો આરોપી હોય તો પોલીસ મારી નથી શકતી. આ તો ગરીબ પરિવારના મજૂર વર્ગના લોકો છે, એની ઉપર ખોટી પેલી શું કહેવાય રોપ જમાવવાના બદઇરાદા પૂર્વક પોલીસનું આ વર્તન થયું છે. એટલે અમે એમાં કાર્યવાહી કરાવશું ને આવતા રવિવારે અમે એક મોટું સંમેલન દ્વારકામાં કરવા જઈ રહ્યા છીએ. જે આપણે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા, તો કહી રહ્યા છે કે પોલીસના જે અધિકારી છે પીએસઆઈ, તેમણે જે વર્તન કર્યું છે તેમની સામે ગુનો નોંધવામાં આવે તે પ્રકારની માંગ તેમણે રેન્જ આઈજીને કરી છે અને આ બાબતે દલિત સમાજના લોકો રજૂઆત પણ કરવા જવાના છે. બીજી તરફ આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આથલિયા સાથે અમે જ્યારે સંવાદ કર્યો ત્યારે તેમણે સમગ્ર ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે થોડાક દિવસ પહેલાં જે વિનોદ મકવાણા છે તેના પિતા સહિત 5 લોકો સામે મારામારીનો કેસ થયો હતો, જે બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને અગાઉ આ બાબતે પોલીસ છે તે આરોપી સ્વરૂપે વિનોદ મકવાણા સહિતના લોકો હતા તેમને પકડવા માટે ગઈ હતી, ત્યારે તેઓ ઘરે હાજર નહોતા. ત્યારે બીજી વખત ફરી પોલીસ ત્યાં પહોંચી ત્યારે પોલીસને વિનોદ મકવાણા મળી આવ્યો. ત્યારે પોલીસ જ્યારે વિનોદ મકવાણાને બહાર લાવી રહી હતી આ દરમિયાન તેણે પોલીસને ધક્કો માર્યો ને ત્યારબાદ આખો ઘટનાક્રમ છે તે ક્રિએટ થયો, જેમાં વિનોદ મકવાણાના પરિવારજનોએ વિડીયો બનાવ્યો અને વિડીયોમાં આક્ષેપ કર્યા કે પોલીસે તેમના ભાઈને માર માર્યો. ત્યારે પોલીસે આ આક્ષેપો નકાર્યા છે, ફગાવ્યા છે ને કોઈ પણ પ્રકારનો માર છે તે મારવામાં નથી આવ્યો. પરંતુ જ્યારે પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી પોલીસ વાનમાં, તે દરમિયાન પોલીસને ધક્કો મારવામાં આવ્યો હોય તેવી વાત પોલીસે પોતાના ખુલાસામાં પણ મૂકી. આ સમગ્ર બાબતે જે ગેરવર્તણૂકની વાત છે તેને લઈને પણ પીઆઈ
આથલિયાએ ખુલાસો કર્યો અને કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ હતી તે દરમિયાન બે પક્ષના લોકો સામે આવી ગયા હતા, જેમાં એક પક્ષ વિનોદ મકવાણાનો હતો અને બીજો પક્ષ કોઈ અન્ય હતો. અને જો પોલીસ આમાં વચ્ચે ના પડી હોત તો તે સમયે હત્યા પણ થઈ ગઈ હોત તેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ હતી. અજંપાભરી સ્થિતિ થઈ ગઈ હતી અને પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરીને બંને પક્ષના લોકોને સમજાવીને આ મામલો થાળે પાડ્યો હતો. ને આખો ઘટનાક્રમ જે બન્યો તે મામલે એક તરફ દલિત સમાજના આગેવાનના આરોપ અને બીજી તરફ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કલ્યાણપુરના હતા તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને આગામી સમયમાં શું નવા જૂની થાય છે, પરંતુ આ જે આખો સમગ્ર કેસ છે તેમાં આ ખુલાસાઓ છે તે સામે આવતા મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.